નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝના અતરંગી બુલેટિન સાથે હું વૈશાલી પુબારુ આપ સૌનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચારો પર. ડીસા વિસ્ફોટ બાદ પોલીસ એક્શનમાં. અસલાલી કણભા સહિત સૌથી વધુ ફટાકડા યુનિટ પર અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ડીસામાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ પોલીસે તુરંત પગલાં લીધા છે. અસલાલી કણભા અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. એલસીબી અને જિલ્લા એસઓજીની ટીમ પણ આ કાર્યવાહી માટે જોડાઈ. અધિકારીઓએ ફટાકડા ઉત્પાદક યુનિટમાં સુરક્ષા માપદંડો ચકાસ્યા અને ગેરકાયદેસર સ્ટોર પર કરાયેલા વિસ્ફોટકો અંગે તપાસ કરી. કેટલાક યુનિટમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન જણાતા કડક કાર્યવાહી કરવાની તૈયારી છે. પોલીસે ચેતવણી આપી છે કે જો કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ પગલાંથી ભવિષ્યમાં દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. રાજકોટ લોહાણા મહાજનની જિગ્નેશ દાદાની કથામાં ભવ્ય યમુનાજીની આરતી અને ચુંદડી મનોરથ વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી. રાજકોટમાં આયોજિત લોહાણા મહાજનની જિગ્નેશ દાદાની કથામાં ગઈકાલે ભવ્ય યમુનાજીની આરતી અને ચુંદડી મનોરથ યોજાયો. આ શુભ પ્રસંગે લોહાણા સમાજના અગ્રણીઓ, ભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને રાજકોટના શ્રેષ્ઠશ્રીઓ કિરીટભાઈ ગણાત્રા, લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ, દર્શિતાબેન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી સમારંભની શોભા વધારી હતી. જિગ્નેશ દાદાના ભાવનાત્મક પ્રવચન અને સત્સંગથી સમગ્ર ભક્ત મંડળ આનંદિત થયું. પાવન પ્રસંગે ભક્તિભાવ સાથે યમુના. રાજુલામાં સિંહનો આતંક જોવા મળ્યો. કોવાયા ગામમાં રહેણાંક મકાનમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ, ગ્રામજનોમાં ભયભીત ફેલાઈ. ગુજરાતના અમરેલી જિલ્લામાં સિંહો હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અને આવા બનાવો વારંવાર બની રહ્યા છે. રાજુલા તાલુકાના કોવાયા ગામમાં રાત્રિ દરમિયાન એક સિંહ મકાનના છાપરા પરથી અંદર ધસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો. મકાનમાં સિંહ દેખાતા સ્થાનિકો ભયભીત બન્યા. સિંહે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કર્યો નહીં, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ગ્રામજનોએ હાકલા પડકારા કરીને સિંહને મકાનની બહાર ખસેડ્યો. આ વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર જોવા મળી રહી છે, પરંતુ હવે તેઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સિંહોની વધતી ગતિવિધિએ ગ્રામજનોની સલામતી સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. નવી દિલ્હી સંસદમાં હાસ્યનો માહોલ. અખિલેશે ભાજપ પ્રમુખની જાહેરાતમાં વિલંબ પર કટાક્ષ કરતા અમિત શાહે હસતા હસતા જવાબ આપ્યો. સંસદ સત્ર દરમિયાન ગભરાટ અને તણાવ વચ્ચે ક્યારેક હાસ્ય અને મજાક પણ જોવા મળે છે. આવું જ દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાતમાં વિલંબ અંગે કટાક્ષ કર્યો. અખિલેશના શબ્દો સાંભળી સંસદ સભ્યોમાં હાસ્ય ફાટી નીકળ્યું. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ હસતા હસતા ચપળતાપૂર્વક જવાબ આપ્યો, જેનાથી સભાખંડમાં મોજૂદ બધા સાંસદો હસવા લાગ્યા. સંસદમાં ગરમાગરમીની ચર્ચાઓ વચ્ચે આવી હલકી ફુલકી ઘડીઓ વાતાવરણને સરળ બનાવી દે છે. આ નિમિત્તે દર્શાવ્યું છે કે રાજકારણમાં તણાવ અને ટક્કર વચ્ચે પણ મજાક મસ્તી અને હાસ્યની જગ્યા હંમેશા રહે છે. ચૈત્ર નવરાત્રી ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. દર્શનનો સમય વધારાયો. ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતે મંગળવારના દિવસે ઓસારા ગામે આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તોની વિશાળ ભીડ જોવા મળી. ભરૂચથી 7 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર અઠવાડિયામાં માત્ર મંગળવારે જ ખુલતું હોવાથી વહેલી સવારથી ભક્તો લાઈનમાં ઉભા રહ્યા હતા. સામાન્ય રીતે મંદિર સવારે 6:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, પરંતુ ભીડને કારણે આ સમય અડધો કલાક લંબાવવામાં આવ્યો. 1992માં પ્રતિષ્ઠિત માતાજીની મૂર્તિ અને 1986 થી અખંડ દીપ પ્રજ્વલિત રહેતો આ મંદિરમાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દાન સ્વીકારવામાં આવતું નથી, માત્ર તપને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગઢખોલ ગામે ચૈત્ર નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામમાં આવેલા પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે દૂર દૂરથી આવેલા ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રી એટલે માતા દુર્ગાની આરાધનાનો પવિત્ર સમય, જેમાં 9 સ્વરૂપોની પૂજા થાય છે અને ભક્તો વ્રત રાખી ઉપાસના કરે છે. માતાજીની કૃપા પ્રાપ્ત કરવા મંદિરે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ ભક્તજનો માતાજીના દર્શન માટે ઉમટ્યા અને ભક્તિમય માહોલમાં જય મા સિદ્ધેશ્વરીના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ભરૂચથી ભરૂચ તાલુકાના જુનાતુપરા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ મહંત શ્રી ચેતનદાસ સાહેબ અને ગામના વડીલોના વરદ હસ્તે થયું. પરેશસિંહ અને અમિતસિંહ ભાઈઓના પ્રયાસોથી માં નર્મદા કિનારે
રણછોડજી મંદિર સામે ભવ્ય મેદાન બનાવાયું. અહીં કોઈ પણ યુવાન મફતમાં ક્રિકેટ રમી શકે છે. શહેરીકરણ વધતા ગામમાં એકતા જળવાઈ રહે એ હેતુથી ગ્રાઉન્ડ તૈયાર કરાયું. વેકેશનમાં યુવાનો બહાર જવાની જરૂર ન પડે અને ટુર્નામેન્ટ યોજી શકાય તે ઉદ્દેશ્યથી આ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવિ દિવસોમાં વિવિધ ટીમો અને નાઇટ ટુર્નામેન્ટ યોજાશે. આજે સાંજે 5 વાગે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ડાંગ જ નહીં પરંતુ નજીકમાં આવેલા સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ અને છાંટા પડ્યા હોય તે સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને અનુસરીને કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો છે. 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં છાંટા પડ્યા છે. જ્યારે આજે ચિંચલી અને કરંજણી ગામોમાં ભારે વરસાદ થયો છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે અચાનક જ પલટાથી ઠંડક પ્રસરી છે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ઊભા પાકોને થઈ શકે છે નુકસાન, કેરીના પાકોને પણ થઈ શકે છે નુકસાન. અણધારી આબોહવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જિલ્લાભરમાં જ અચાનક બદલાયેલા વાતાવરણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. જી હા, તમને આશ્ચર્ય થશે કે ભર ઉનાળે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને એ પણ ધોધમાર વરસાદ. ગુજરાતમાં માવઠાની શક્યતા. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારીખ 31 માર્ચ 2025 થી તારીખ 2 એપ્રિલ 2025 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. તો બીજી બાજુ પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. ખેડૂતો અને નાગરિકોને અચાનક થતા મોસમી ફેરફાર અંગે તકેદારી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.